નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના શિનોરના દિવેર ગામમાં પતિએ પત્નીને ધારિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી। પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો। વડોદરાના શિનોરના દિવેર ગામમાં કરુણ ઘટના સામે આવી છે। પતિએ પોતાની પત્નીનું ધારિયાના ઘા ઝીંકી ઢીમ ઢાળી દેતા સમગ્ર શિનોર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના વગુસના ગામની સીમા પાટણવાડિયા સાથે દિવેર ગામમાં રહેતા જસ્મીન પાટણવાડિયાના લગ્ન થયા હતા। જસ્મીનને સીમા સાથે પ્રેમ સંબંધ હોઈ બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા। સીમાએ લગ્ન બાદ 2 બાળકોને જન્મ આપ્યો છે। સીમાનો પતિ છૂટક મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। સીમા અને જસ્મીનના 6 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા। પતિ જસ્મીન અચાનક વાડા તરફ ધારિયું લઈ જઈ રહ્યો હતો ત્યારે તેની માતાએ પૂછા કરતા પુત્રએ કહ્યું કે હું વાડામાં ઝાડી ઝાંખરા કાપવા જઈ રહ્યો છું। બીજી તરફ પત્ની સીમાએ પોતાના પતિને ધારિયું લઈ ક્યાં જાઓ છો પૂછતા જ જસ્મીને આવેશમાં આવી પોતાની પત્નીને ગળાના ભાગે ધારિયાના 2 ઘા ઝીંકી દેતા સીમા ત્યાં જ ઢળી પડી હતી અને સીમાનું પ્રાણ પંખેરું ઉડી જવા પામ્યું હતું। સીમાની સાસુ ચંપાબેને કરુણ દ્રશ્ય જોઈ બૂમાબૂમ કરતા ફળિયાના લોકોએ દોડી આવી હત્યારા જસ્મીનને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો। પોલીસે કાયદેસર કાર્યવાહી કરી સીમાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હત્યારા પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। આમ 2 બાળકોએ પોતાની માતાનું છત્ર ગુમાવી દેતા પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું હતું અને દિવેર ગામમાં સોપો પડી જવા પામ્યો હતો। રિપોર્ટર માંગ મોહસન તારા ભરૂચ।